અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ખારી ગામમાં એક અનોખો વિવાદ સામે આવ્યો છે, જ્યાં બાલાસિનોર તાલુકાના આલીલા ગામના સરપંચ જગતસિંહ પ્રભાતસિંહ ઠાકોર પર અન્ય ગામની સીમામાં ઘૂસીને ઝાડ કાપ્યાનો ગંભીર આરોપ છે. બાયડ મામલતદાર કચેરીએ આ અંગે ઝડપી કાર્યવાહી કરીને દોષિત પક્ષને દંડ ફટકાર્યો છે, જે પ્રશાસન માટે એક સરાહનીય પગલું ગણાય છે. મળતી માહિતી મુજબ ખારી ગામના રહેવાસી ધુડાજી ફુલાજી બારિયાએ અરજીમાં જણાવ્યું કે 5 સપ્ટેમ્બર 25ના રોજ તેઓ પોતાની પૌત્રીના આરોગ્ય માટે બાયડ ખાતે હોસ્પિટલ હતા. ત્યારે આલીલા ગામના સરપંચ જગતસિંહ પ્રભાતસિંહ ઠાકોર તથા તેમના કેટલાક સાથીઓ ગેરકાયદેસર રીતે ખેતરમાં ઘૂસ્યા અને જેસીબી વડે કુલ 9 ઝાડ કાપી નાખ્યા, જેમાં લીમડાના, કણજના અને સરગવાના ઝાડનો સમાવેશ છે. અરજી મળ્યા બાદ બાયડ મામલતદાર કચેરીએ સ્થળ તપાસ કરી અને વૃક્ષ છેદન અધિનિયમ કલમ 3(1) મુજબ કાર્યવાહી હાથ ધરી. તપાસમાં દોષ સાબિત થતાં 8,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આ કાર્યવાહીથી અરજદાર ધુડાજી ફુલાજીને ન્યાયનો વિશ્વાસ મળ્યો અને તંત્રની કાર્યક્ષમતાનો પણ સાર્થક સંદેશ ગયો છે. ધુડાજી ફુલાજી કહે છે કે આ વૃક્ષો તેમના દાદા અને પરદાદાની યાદગીરી હતા અને આ પ્રકારની ભૂષણખોરી માત્ર વ્યક્તિગત નહીં, પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. તંત્રએ તાત્કાલિક દંડ ફટકારી ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સરપંચ હોય કે સામાન્ય નાગરિક, કાયદા સામે સૌ સમાન છે. ભાઈ, હું મારા છોરાની છોરી લઈને હું બહાર દવાખાને ગયેલો હતો અને શોધના પણ આ લોકો સરપંચ ને ખારીવાળા 4-5 જણા લઈને આવી અને આ લોકો સાહેબ બધી મારી ઉખાડી નાખી. જીસીબી લઈને આવીને જીસીબી ઉખાડી નાખ્યું. એક વરસાદ ચાલુ થયો, ઉખાડેલો ઝાડવા બળવાની માટી બધું ભેગી સાહેબ મારા સાઈડ નીચે ભાગની આ ખોટું નુકસાન કર્યું સાહેબ. આ લોકો તમને ક્યારે ખબર પડી કે કોઈ ઝાડ અને વાળ જ્યારે હો જે સાહેબ અમે ઘેર આવ્યા ત્યારે અમને ખબર પડી કે આવું સાલા આ લોકો નુકસાન કર્યું બધું. એમ પછી મેં શું કરું સાહેબ, મેં પછી હલવાયું સાહેબ ક્યારે હું બધું. એના પછી તમે શું પગલાં લીધા? મેં પગલાં લીધા ભાઈ, પોલીસ સ્ટેશન સાહેબ ગયો. હું પોલીસ સ્ટેશન જઈને સાહેબને રજૂઆત કરી. પોલીસ સ્ટેશન કે સાહેબ મારા ઓપરેશન બન્યું છે, ગોળી ગયું. પોલીસ આવ્યા, પોલીસવાળા આવી તપાસ કરી અને જોયું તો બરાબર હતું. પછી એમણે મને હકીકત જાણ કરી કે તમે સાહેબ આ મામલતદારને લાગતું છે, તમે મામલતદાર સાહેબને રજૂઆત કરો. મામલતદાર સાહેબ તરફથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો? મામલતદાર સાહેબ પછી મને એવું કહ્યું કે પછી તો હું તલાટી સાહેબ લઈ આવ્યો. સાહેબ તલાટી સાહેબ આવ્યા, તલાટી સાહેબ જોયું, લખી જાય બધું સાહેબ આ બરાબર નુકસાન થયું છે. તલાટી સાહેબે પછી મામલતદાર માર્યું, મેં લખીને બે એમને રિપોર્ટ આપ્યો. પછી બહારથી ટીમ આવી મામલતદારને કહેવા થકી અને ટીમ આવીને જોયું કે આ નુકસાન બરાબર થયેલું છે. અને આ લોકો સાહેબ તલાટી સાહેબ પછી મામલતદારે એમને યોગ્ય પગલાં લીધા અને 50,000નું મારું નુકસાન હતું સાહેબ. તો સાહેબ 8,000 રૂપિયા કાયદેસર દંડ એમને મારે જે આવતું હોય એ પ્રમાણે સાહેબ હું કરું છું કે એમ કરીને મામલતદાર સાહેબે 8,000 જેવો દંડ ફટકાર્યો સાહેબ એ લોકોને. તમને હવે તમારી માંગણી શું છે? મારી માંગણી શું છે સાહેબ કે આ લોકો ખોટું કેમ કર્યું? હારે આવું સરપંચ થઈને ગામનો આગેવાન થઈને આવું ખરાબ કૃત્ય કરે સાહેબ, એ માન્ય ના ગણાય અને સરપંચ લાયક ના ગણાય માણસ આવો. એટલે સરપંચને કાયદેસર પગલાં લેવા જોઈએ અને સરપંચ ગેરલાયક ઠરવો જોઈએ સાહેબ.